આજરોજ અરવલ્લી જિલ્લાના ધનસુરા ખાતે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ધનસુરા તાલુકા બ્રાન્ચની હોદ્દેદારો અને કારોબારીની સભા યોજાઈ હતી, જેમાં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અરવલ્લી જિલ્લા ચેરમેન ભરતભાઈ પરમારની વિશેષ ઉપસ્થિતિ રહી હતી અને આ સભામાં ગત વર્ષના હિસાબો તેમજ આગામી સમયમાં સરકારની પોલીસની ભરતી વગેરેની પડતી જાહેરાતોને ધ્યાનમાં લઈને જેમાં ઉમેદવારોને નોકરી મેળવવા માટે ખાસ જરૂરિયાત હોય એવા ફર્સ્ટ એડના સર્ટિફિકેટ માટે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા ધનસુરા ખાતે ફર્સ્ટ એડની તાલીમના વર્ગો શરૂ કરવા વિશેષ નક્કી થયું હતું. તેમજ ધનસુરા તાલુકાને તેમજ ધનસુરાના આજુબાજુના ગામોના રહીશોને રાહત દરે લેબોરેટરી રિપોર્ટ થઈ શકે એના માટે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ધનસુરા બ્રાન્ચ દ્વારા ધનસુરા ખાતે રાહત દરે લેબોરેટરી શરૂ કરવા અને લોકહિતના કાર્યક્રમો કેવી રીતે ઉપયોગી થઈ શકે તેની માહિતી ચેરમેન મનસુખભાઈ ભગતે આપી હતી. આ કાર્યક્રમનું સ્વાગત અને સંચાલન વાઇસ ચેરમેન ગોવિંદભાઈ એસ પટેલે કર્યું હતું અને ગત વર્ષના હિસાબો મંત્રી ભરતભાઈ ઠુમ્મર તેમજ સહમંત્રી ચંદુભાઈ કે પટેલે વાંચી લીધા હતા. તેમજ આજ રોજ મળેલ કારોબારી સભામાં આગામી જનરલ સભા તારીખ પણ નક્કી કરવામાં આવી હતી. આ કારોબારી સભામાં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ધનસુરા તાલુકા બ્રાન્ચના ચેરમેન મનસુખભાઈ ડી ભગત, વાઇસ ચેરમેન ગોવિંદભાઈ એસ પટેલ, મંત્રી ભરતભાઈ ઠુમ્મર, સહમંત્રી ચંદુભાઈ કે ખજાનચી, નવીનભાઈ આર દરજી તેમજ કારોબારી સભ્ય હસમુખભાઈ એમ પટેલ, પિયુષભાઈ આર શાહ, પ્રવીણચંદ્ર એસ સોનેરી, લલિતચંદ્ર પી બુટાલી તેમજ સલાહકાર સમિતિ સભ્ય ગોવિંદભાઈ એસ પટેલ તથા જગદીશભાઈ એન આચાર્ય વગેરે હોદ્દેદારો અને કારોબારી સભ્યો હાજર રહ્યા હતા. રિપોર્ટર ભરતભાઈ ઠુમ્મર, ધનસુરા.